આપણે આજે બનાવીએ છીએ મગ ભાત કઢી। મગ માટે આપણે મગ ધોઈ લીધા છે પહેલા। આ રેડીશું પાણી જરૂર પ્રમાણે, જેથી મગ બફાઈ જાય। મીઠું, અને મમ્મી કેટલી સીટી મારીશું આપણે? 3 કે 4 સીટીમાં મગ બફાઈ જશે। હજી મગ નથી થયા એટલે આપણે થોડું પાણી ઉમેરી ફરીથી કુકરને સીટી મારીશું 2। ભાત બનાવવા માટે આપણે ચોખા વેણીને તૈયાર કરી લઈશું। મગ કમ્પ્લીટ બફાઈ ગયા છે। મગને વઘારીશું। મગ બનાવવા માટે આપણે તાવડી મૂકી દીધું છે। આ લઈશું તેલ। તેલ આવી ગયું। રાઈ અને જીરું સતળી જાય પછી આપણે લસણ નાખીશું। લસણ, લાલ મરચું અને આ મગ। આ પાણી રેડીશું આપણે। હળદર, લાલ મરચું, ધાણા જીરું અને કમ્પ્લીટ આપણે પછી મિક્સ કરીશું। કમ્પ્લીટ આપણે મિક્સ કરીશું। મીઠું, કમ્પ્લીટ મિક્સ કરીશું। 5 મિનિટમાં મગ બનીને તૈયાર થઈ જશે એટલે આપણે 5 મિનિટ રાખીશું। આ નાખીશું દાણા અને મગ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે। મગ કમ્પ્લીટ બની ગયા છે। આપણા ભાત બનાવવા માટે આપણે ચોખા કુકરમાં નાખી દીધા છે। કમ્પ્લીટ ચોખાને ધોઈ લઈશું। કમ્પ્લીટ ચોખાને આપણે પહેલાં ધોઈ લઈશું। ભાત બનાવવા માટે આપણે પાણી ઉમેરી મીઠું નાખી ભાત બનાવવા માટે આપણે કુકર ગેસ પર ચઢાવી દીધું છે। 4 કે 5 સીટીમાં આપણો ભાત તૈયાર થઈ જશે। લસણ, આદુ, મરચાં આની પેસ્ટ બનાવીશું આપણે। લસણ, મરચાં અને આદુની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે કઢી બનાવવા છાશ લઈ લીધી છે। આ આવી ગયો ચણાનો લોટ, મીઠું, ધાણા જીરું,
હળદર કમ્પ્લીટ વલોવી નાખીશું. આવી ગયા આદુ મરચાંની પેસ્ટ, નાખીશું ગોળ. આવી ગયો ગોળ. 5 થી 10 મિનિટ કરીને ઉકળવા દઈશું, ઉભરો ના આવે ત્યાં સુધી. કઢીમાં ઉભરો આવી ગયો છે. કઢીમાં ઉભરો આવી ગયો છે. હવે એને ઉતારી દઈશું. કઢીમાં વઘાર કરવા માટે આપણે તેલ લઈ લીધું છે. રાઈ, જીરું અને રાઈ તતરી જાય. જીરું અને રાઈ તતરી જાય પછી આપણે મેથી દાણા નાખીશું. લાલ મરચાં, સૂકા, લીમડો, કમ્પ્લીટ વઘાર થઈ ગયો છે કઢીનો. કઢીમાં વઘાર થઈ ગયો છે. હવે આપણે કઢીને 5 મિનિટ ઉકળવા દઈશું. કઢી થઈ ગઈ. હવે નાખીશું દાણા. કઢી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. ભાત પણ થઈ ગયું છે. આપણે મગ ભાત કઢી બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.